ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે સવારે એકદમ વહેલા 5:30 વાગે ઉઠી ગયા છે જીમ જવા માટે. તો રૂટીન પાડવાની આદત શરૂઆત કરી દીધી છે. 5:30 વાગે ઉઠી ગયા હતા, અત્યારે 6:30 વાગ્યા છે. આમાં 2 જણા તો આવી ગયા છે. જયદીપના ઘરે સ્પેશિયલ એને ઉઠાડવા ગયા હતા. એ સાહેબ ઉઠ્યા જ નહોતા અને તો બી છેલ્લે એવું કીધું તમે પહોંચો, હું શાંતિથી આવું છું. તો આજે તો ડે 10 થઈ ગયો છે આપણા ડેલી બ્લોગનો. આપણે અત્યારે તો જીમમાં જઈએ છીએ, ત્યાંથી રિટર્ન થતા પાછા આવીશું, મળીશું. ત્યાં સુધી બાય. તો ફ્રેન્ડ્સ, જીમથી આવી ગયા છે ઘરે. આજે થોડું વર્કઆઉટ કર્યું તો બોડી થોડી પેઇન થઈ રહી છે લાગે છે, કેમ કે હજુ નવું છે. હજુ સેકન્ડ ડે થયો છે અમારો. સો એમાં બી આજે જયદીપ તો આવ્યો જ નહીં, એને ઘરે ઉઠાડીને આવ્યા તો બી. તો મેં એને મોન્ટું જ ગયા હતા, તો વર્કઆઉટ કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયા છે. સો હવે ઘરે ઇલેક્ટ્રિસિટી છે નહીં, તો વેઇટ કરીએ છીએ આવે પછી ફ્રેશ થઈને ફરીથી નહીં તો ફ્રેશ થઈને જઈશું રૂટીન બાઇક બહાર જઈશું કંઈક કામ મને. ફ્રેન્ડ્સ, વાળ કપાઈને આવી ગયો છું. હવે જયદીપનો કોલ આવ્યો, એ આવી રહ્યો છે મને લેવા માટે. તો જેમ તમે મેં કીધેલું કે અમારું સાઉન્ડ એન્ડ વિઝ્યુઅલ્સનું છે પોતાનું, તો એની માટે 1 ફેબ્રુઆરી અમે ઓર્ડર લીધો છે એક સ્કૂલમાં, અને તેની મિટિંગ માટે જવાનું છે. તો જયદીપ આવી રહ્યો છે, ત્યાં સુધી આપણે થોડું કામ કરી લઈએ. કચરો વાળી ગયો છે, પોતું બાકી છે. પોતું મારી જાય ત્યાં સુધી જયદીપ આવી જાય, દેન મળીએ ત્યાં કારમાં. તો બધું જ કામ પતી ગયું છે ઘરનું. હવે રેસ્ટ કરીશું, થોડી વાર સૂઈ જઈશું. દેન મોડા જયદીપ આવે એટલે કોલ કરશે, પછી જવાનું છે બહાર, થોડું ફરીશું. દેન બ્લોગનો ડે એન્ડ કરીશું. જીમ તો આજે સાંજે નથી જવાનું, આજે સવારે જઈને આવ્યા હતા. ડેલી આવે સવારે જ જવાનું રહેશે. 6 o'clock ટાઈમ છે. 6 o'clock અમે જઈશું, ત્યાંથી 1 થી 1.5 કલાક વર્કઆઉટ કરીશું ને પછી રિટર્ન થઈશું. સો મળીએ આપણે મોડા. તો ત્યાં સુધી બાય. મેં આઈફોન વેચી દીધો ને મારો. આ શખ્સ બહુ બોલી રહ્યો છે મને વારે. એને ખબર છે કે મારો સેમસંગ છે, તો બી વિડીયો એનાથી લેવાનો તો મને કહે છે કે એડ્રોપ કર, જલ્દી કર ડ્રોપ. ક્યારે બોલ્યો ભાઈ એવું? આ માણસ આ જ માણસ. આ તો હવે પેલું કર, શું કહેવાય એને, પેલું આવે એન્ડ્રોઈડમાં શું આવે, શું આવે? ઝેન્ડર. ના, હું ઝેન્ડર આવે છે. નિયર બાય શેર કર દે. નિયર બાય શેર ને એ બી પેલું બી આવે છે સ્માર્ટ સ્વિચ. એ બેસ્ટ એપલ થી એન્ડ્રોઈડ ને એન્ડ્રોઈડ થી એપલ માં બી જાય. જો બધું જ આવી જાય અંદર. કે સેમસંગ છે ભાઈ. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા હતા હનુમાનજીના મંદિર દર્શન કરવા. આજે શનિવાર હતો. દર્શન કરીને જસ્ટ હમણાં નીકળ્યા. જયદીપની રીલ ઉતારી દે છે. હવે જઈશું જમવા. તો ગાઈઝ, ઢોસા ખાવા આવી ગયા છે. વડોદરામાં એક મસ્ત જગ્યા બી પડ્યો એની સામેની જગ્યા સામે અહીંયા અમારું જીમ છે, અને એની એક્ઝેક્ટ સામે ઢોસાવાળો છે. કેવું કહેવાય ને, અહીંયા ખાઈએ છે ને ત્યાં પચાવીએ છીએ. અને ગાઈસ બસ લાઈવ. અને ગાઈસ 6-7 વાગે પડી ગયો છે. જસ્ટ હમણાં ઉપર ચડતા હતા અમે સીડીઓથી, અને ઉપર ચડીને ખાલી બસ અંદર ખાય છે એમાં પડ્યો છે. એ થોડું કેવું છે, સવારની એક્ટિવિટીનો થોડો કંઈ ખબર નહીં આવે, આડઅસર થઈ ગઈ છે કે અસર થઈ જાય ખબર નહીં. એ થોડું વીકનેસ આવી ગઈ છે. બસ કંઈ નહીં, અત્યારે હવે અનલિમિટેડ ઢોસાને એવું ખાઈ લઈએ છીએ. ભાઈ લઈને આવી ગયા છે. જો આજની સવારની પ્રેક્ટિસ મોન્ટ્રેન થોડી ભારે પડી છે. સવારે બહુ પ્રેક્ટિસ કરી લીધી, અત્યારે આખો દિવસથી પગમાં દુખે છે, ઉતરાતું બી નહીં, ચડાતું પણ નથી. જયદીપ સહારો બન્યો છે. હવે ઓનલી ઢોસામાંથી અમે ઢોસા અનલિમિટેડ ખાઈને નીકળી ગયા છે. ઓનલી ઢોસા, ઓનલી ઢોસા. જયદીપ બનાવી રહ્યો છે રીલ. રોકલા